જો કોઈ જવા નથી દેતા. જો આજે ભીડ જોવો તમે, આજે હે ને આ સંગમ ઉપર ભીડ એકદમ છે. જો હજી તો આ ખાલી આપણે સંગમ ઉપર નાહવાનું છે, એકદમ ભીડ છે આજે. હજી તો સ્નાન તો કાલે ચાલુ થશે. આજથી ભીડ છે આટલી બધી સંગમ ઉપર, તમે વાત ના પૂછો. આ બધા બધા ચેન્જ કરવા માટેની છે. ચાલો હવે આપણે આગળ ચેન્જિંગ રૂમ બનાવેલા છે એ છે. હાલો તમને આજે સંગમ બતાવું. પાછો હું કાલે સંગમમાં બહુ ભીડ છે. હજુ વાહનો જો ને સારે દેખ લો, દેખો આ સંગમ હે આપણે ત્રિવેણી સંગમ. સંગમમાંથી ભીડ જોવા આજે. આજે તો ખાલી આજે તો 12 તારીખ છે, સ્નાન તો પરમ દિવસે. ત્યાં તો એટલી ભીડ છે. જો બધી આજે સ્નાન તો કાલથી ચાલુ થાય. કાલના સાચું તો પરમ દિવસે છે. અત્યારથી એટલી બધી ભીડ છે. જો આ સાધુ આજે સ્નાન કરીને નીકળેલા છે. સાધુ સંતો પણ નીકળ્યા. જો આ બધા જો તમે આ બધું જોઈ શકો છો. આજથી ટ્રાફિક છે. આજે સ્નાન તો પરમ દિવસે છે ને બાપુ? નહીં નહીં, હો જાય. આ રીતના સંગમ છે આખો. ચાલો હું તમને ઘાટ બતાવું. આ ટ્રાફિક જોવા છે. ઘાટ ઉપર કેટલી ટ્રાફિક છે. જો ઘાટ ઉપર ઘણી બધા અહીંયા હે ને આ રીતના કેન ને કંઈ પણ પાણી માટે જોતું તો આપણે એ પણ મળી ગયું. આ બધા કેન છે. કેન સિવાયના શ્રીફળ, ગંગાજીની અંદર પધરાવવાનું સિંદૂર અને આ બધું પણ અહીંયા જ મળી રહ્યા. જો એ સિવાયનો પણ ટ્રાફિક કેટલો છે. ખાલી સંગમ ઉપર એટલો ટ્રાફિક છે. ચાલો હજી સંગમ ઉપર આપણે જાય. આ જે બોક્સ દેખાય ને એ બધા ચેન્જિંગ રૂમ છે. ચેન્જિંગ કરવા માટે સ્ત્રીઓને કપડાં ને આ બધું પણ ચેન્જિંગ કરવું હોય ને તો અહીંયા કહી શકે. હજે તો આજે તો ખાલી 12 તારીખ છે. આજે તો સ્નાનને 2 દિવસની વાર છે. તો એટલી બધી ટ્રાફિક છે કે એની વાત ના પૂછો. સંગમ પર તો એટલી બધી ટ્રાફિક થઈ ગઈ. જો ઘાટ ઉપર આપણે આવી ગયા. આ બધા સ્નાન કરે છે. આ રીતના ચા વેચતા હોય છે. ચા પીવી હોય ને તો આ રીતના આ લોકો નીચે ચૂલો લઈને રખડે છે. જો હવે ટ્રાફિક જો તમે, ટ્રાફિક બતાવું. જો આ સંગમનો નજારો જોઈ. સંગમ ઉપર આવડી બધી ટ્રાફિક છે અત્યારે. જો કેટલી ટ્રાફિક છે. નીચે છે ને આ ખડ નાખેલું હોય. આપણા પગ બે ઊંઘે ગારાવાળું તો ગારો ના મળે. આ જો આખો સંગમ ઘાટ છે. જો કેટલી ભીડ છે. આજે મેળો ચાલુ થવામાં કાલની ને આજે તો 12 તારીખ છે, 14 તારીખથી ચાલુ થાય છે. જો કેટલી ટ્રાફિક છે ત્યાં સુધીમાં. હજુ તો 12 તારીખથી મેળો 14 તારીખથી ચાલુ થાય તો એટલી બધી ટ્રાફિક છે. આ લોકો જો સિક્યુરિટી બધા જ્યાં હોડી છે બધી, અહીંયા બધા હોડીવાળા છે. આખે બધા હોડીવાળા. જો આ બધી હોડી છે. આમાં બેસીને સંગમ સુધી આપણે જઈ શકીએ. સંગમમાં સામે છે ઓલી બાજુ, ત્યાં સુધી આપણે જઈ શકીએ. ચાલો હજુ હું તમને ઘાટ બતાવી દઉં આખો. હા, રાઈડ કરવા માટે 100 રૂપિયા માગે. આપણે 100 નહીં દેવાના તો પણ આપણને સાથે લઈ જાય. ગંગાજીનો ઘાટ છે. ચાલો હજી પણ તમને બતાવું છો. જો અહીંયા છે ને ગંગાજીનો ઘાટ છે. આ ગંગાજી આ રીતના ખાવાનું નાખે માણસ, ડૂબકી લગાવતા હોય. આ સંગમ છે. આપણે સંગમ છે. સંગમ તો સામે થાય છે. હોડીમાં બેસીને જવાનું 60 રૂપિયા લઈ આ લોકો. ચાલો હવે પણ બીજું આગળ જઈએ આપણે. આ રીતના પબ્લિક અત્યારથી ટ્રાફિક જો કેટલી બધી છે. તમે ટ્રાફિક જોઈ લો કેટલી છે. આ રીતના માણસો બેઠા હોય બધા. આ રીતના બધા માણસો અહીંયા બેઠા હોય છે. મિત્રો આજથી ટ્રાફિક તો એકદમ. અને સ્નાનનું મહત્વ આપણે 14 તારીખે છે, ઉત્તરાયણના દિવસે. અને આજે પર 144 વર્ષ પછી આવો સંયોગ થયો છે કે આપણે મહાકુંભ અને પૂર્ણિમા બે સાથે આવતો હોય. 144 વર્ષ એટલે આજે ટ્રાફિક બહુ છે. આ ઘાટ છે. જો આ હે ને બાજકામાં રેતી ભરીને રાખેલી છે. દેખાય છે કે આ રીતના હોય છે. ટ્રાફિક જો તમે કેટલી છે. આપણે ઉપર જઈએ. અહીંયા ટ્રાફિક જો કેટલી બધી છે અત્યારથી. જો સંગમ સુધી એટલી ને એટલી ટ્રાફિક છે. સંગમ સુધી પણ ઘણી બધી ટ્રાફિક છે. આ જો
આ કેન વેચવા વાળા બધા દેખાય છે. સાચું સંગમ તો વાં છે. પેલો હોડીઓ જાય છે ને ત્યાં આગળ છે ને એ હાજુ ત્યાં સંગમ છે આખો. તો ત્યાં ત્રણ નદી ભેગી થાય, ગંગા, જમના અને સરસ્વતી. હજી સ્નાન તો ખરેખર કાલ પરમ દિવસે છે. આજથી જ એટલી ટ્રાફિક છે કે એની વાત ના પૂછો. હાલો કેટલી ભીડ છે તમને બતાવું. જો ચાલો જો બધું બતાવું તમને. હજી તો 2 દિવસ પછી ચાલુ થશે. આ રીતના માણસો જો ત્યાં નહીં પણ કરતા હશે. આજે બેસીને બધા નાસ્તો કરે છે અને આ ઘાટ છે આખો. ટ્રાફિક જોવો તમે કેટલી છે. બધા સ્નાન કરે અને હજી તો આપણે પરમ દિવસે સ્નાન કરે તો ઓગળી ટ્રાફિક. જે સાધુ સંતોનો પંડાલ છે ને આગળની સાઈડમાં છે, એ બધું આગળની સાઈડમાં છે, અહીંયા નથી. જો કેટલું છે બધું. એટલી બધી ટ્રાફિક છે કે એનો વાત ના પૂછે. હજુ સ્નાન આપણે કાલની પરમ દિવસે છે આ સાધુ સંતોનું. બાકી આજથી જ આ લોકો સ્નાન કરવા બધા એ લોકો બહારથી આવે. આજથી જ આપણે રેલવે સ્ટેશન ને એ બધું તો બંધ કરી દીધું. વાહન પણ બંધ કરેલા છે અંદર આવવા માટે. જો તમને બતાવું. સામે છે ને અરેલ ઘાટ છે. આ નદીની ઓલી બાજુ દેખાય અરેલ ઘાટ છે. આ તરફ પણ તમે આવી શકો. આ બડે હનુમાનજી મંદિર છે એ સિવાયનો વાં સંગમ છે. સામે છે ને ત્યાં છે સંગમ છે. ચાલો હજે પણ તમને બતાવું છો. ટ્રાફિક જો કેટલી છે ફરક. તમે સંગમની અંદર આવો ને તો ટ્રાફિક જો ટ્રાફિક કેટલી છે. મારી પાછળ જો આ ઘાટ છે. ટ્રાફિક જો આજથી કેટલી ટ્રાફિક થઈ ગઈ છે. એકદમ ટ્રાફિક છે. આ સંગમમાં ચાલો હોય ગંગા નદી તમને બતાવી દઉં. આપણે ગંગા નદી પર જઈએ. ચાલો તમને એ બતાવું. આ નદી છે, અહીંયા સ્નાન કરે છે બધા ગંગા નદીની અંદર. અહીંયા સ્નાન હાલે છે. હા હોડીઓ બાજુ ઓછી છે. હોડી ઓલી બાજુથી જ નીકળે છે. હોડી ઓલી બાજુથી જ નીકળે છે. આપણે મેન ઘાટ છે ત્યાંથી બાજુ આ બાજુથી નથી. આ જો બધું આજે સ્નાન છે. આજે તો લગભગ 12 તારીખ છે તો પણ એટલી ભીડ છે. 12 તારીખમાં તો ઓછું હોય, આજે ખરેખર વધારે છે. ભીડ જો કવડી છે આજથી. એકદમ ફૂલ ભીડ થઈ ગઈ છે આજથી. એકદમ ફૂલ ભીડ છે આજથી. આટલી બધી તો આજે તો પરમ દિવસે ને કાલે કેટલી ભીડ હશે. આજે આટલી આજે એટલી ભીડ થઈ ગઈ. 2-3 દિવસ પછી કેટલી ભીડ આ ઘાટ ઉપર. અહીંયા નાવા માટે મહાકુંભ છે એટલા માટે ટ્રાફિક બહુ છે. રોજે ઓછી હોય. અત્યારે બહુ જાજી છે મહાકુંભના હિસાબથી. રોજે ઓછી હોય. હવે આપણે આગળ પણ 12 કિલોમીટરનો ઘાટ છે. એક ઓલી બાજુ અરેલ ઘાટ છે ને આ સામે ઘાટ છે. અહીંયાથી પણ વધારે ત્યાં ને પુલ બનાવેલો છે. જ્યાં તમે નદીનો સંગમ થાય છે ને ત્યાં સુધી જઈ શકો છો. એટલા માટે ટ્રાફિક જોવું કેટલી છે. આ ટ્રાફિક છે જો હિસાબ કરો કેટલે છે ટ્રાફિક છે. આ જે નદી જાય છે ને બધા સંગમ માંથી જાય છે આખો. અને જે મેળો છે ને એ તો સામેની સાઈડમાં. સાધુ સંતોના જે આખા પંડાલ લાગેલા છે ને એ સામેની સાઈડમાં છે બધા. હા જો કવડી ટ્રાફિક છે. આ બધા સંગમ ઉપર આવેલા છે અને આટલી બધી ટ્રાફિક છે કે એની વાત ના પૂછું. જો કેટલી ટ્રાફિક છે. લગભગ બધા ઘાટ ફૂલ થઈ ગયા છે અત્યારથી. હવે ખરેખર સ્નાન તો કાલની પરમ દિવસે છે, આજે નથી. તો છતાંય પણ આવડી ટ્રાફિક છે. જોવા દેખાય પોલીસ વાળા પણ સાથે બધાને ના પાડે છે કે સામાન રેઠો ના મૂકો તમે. ખરેખર સામાન આપણે રેઠો મૂકવો પણ ના જોઈએ. સામાન કાઢીને જ રાખવો જોઈએ. जो यहाँ दीवा बनावा माटेनो वेचे छे। क्या है दीदी? दिए का क्या है? चाहिए नहीं, खाली पूछ रहा हूँ। क्या है इसका? क्या है इसका? इसका रेट क्या है? 10 रुपये। चलो दीवो तमारे लेवो है, दीवो करवा माटे तो 10 रुपया कीमत है। 10 रुपया चार इतना भाई सा व्यस्त हो जो
ચામાં છે ને નીચે ચૂલો હોય અને ચા ગરમ ગરમ જ હોય છે, એટલા માટે લોકો અત્યારથી જ અહીં સ્નાન કરે છે. પ્રસાદ આ સામેનો છે ને આખો સંગમ છે આ બધો. આ બાજુ આપણે બડે હનુમાનજી મંદિર છે, ત્યાંથી ચાલુ થાય છે આમના ઘાટ. અને આમ લગભગ એમ માનો કે આમ નજર પૂગે ને ત્યાંથી જો સામે સુધી દેખાય છે, અહીંયા સંગમ છે, આ સંગમ છે. અને જે છે ને એ સંગમ છે, આ સંગમ ત્યાં 3 નદી ભેગી છે. હોળીમાં બેસીને જઈ શકીએ આપણે. હોળીમાં જવું હોય તો પણ પાછા આપણે જઈ શકીએ સંગમ પાસે. અત્યારથી જ અવળી ટ્રાફિક થઈ ગઈ છે. અહીંયા બધું મળે છે, તમે જો. આ બધું પણ અહીંયા મળે છે. તો મિત્રો મેં તમને ઘાટ બતાવ્યો. હવે આજે તો 12 તારીખ છે, કાલની પરમ દિવસે સંગમ છે. તમને ઘાટ બતાવ્યો. દેજો કમેન્ટમાં કંઈક કમેન્ટ હર ગંગે જરૂર લખી દેજો. એ માટે જ હું તમને લઈ આવ્યો કે અહીંયા ઘાટ ઉપર કેટલી ટ્રાફિક છે, મહાકુંભ છે એટલા માટે. જે સાધુ સંતોના પંડાલ છે ને સામે છે, સામે જે આપણે પીપાના પુલ છે ને ટપી અને સામેની સાઈડમાં છે એ સાધુ સંતોના પંડાલ છે. આજે ખરેખર સ્નાન હાટું થઈને આટલી બધી ભીડ છે કે આજે કાલથી સ્નાન ચાલુ થશે, એટલા માટે આ ભીડ છે. તમે જો આપણે જે મેળાથી બારોબાર છીએ, મેળો તો હજી આગળની સાઈડમાં છે. સાધુ સંતો છે એ બધા આગળની સાઈડમાં આવેલા છે, અહીંયા કોઈ નથી. પણ છતાં પણ આટલી ટ્રાફિક છે. જો હાલો ચાલો આજે તમને મેળો બતાવું. બહુ ભયંકર ભીડ છે મોટા ભાઈ. આ તમે ટ્રાફિક જો કેટલી પબ્લિક આવે છે. મેળો ચાલુ થવાના તો વાર છે, કાલે ચાલુ થાય સંગમ ઉપર. અને અત્યારથી આજે બપોરના 12:30 વાગ્યા છે. તમે વાતાવરણ જો એકદમ ઠંડુ છે, એકદમ ઠંડી લાગે છે એવું વાતાવરણ છે. ને આ લોકો રસ્તા ઉપર બેસીને બધું વેચતા હોય છે જો. અને સાધુ સંતોના પંડાલો છે ને સામેની સાઈડમાં છે આખા આગળ. એ તો આપણે પીપાના પુલ પાર કરીને જવું પડે. એ સિવાયના સંગમ ઉપર અત્યારે આટલી ભીડ છે, જોવો તમે. અહીંયા ને બધો પ્રસાદ ને એ પણ મળતો હોય જો. કદાચ આપણે દીવાને એવું કઈ વેચવું હોય ને તો 10 રૂપિયા કિંમત છે ખાલી એને. દેખો જોઈ લો. એવું કઈ વેચવું હોય ને તો 10 રૂપિયા ચાલુ થઈ જાય. આજથી જ લગભગ બહુ ભીડ થઈ ગયા. સ્નાન તો 2-3 દિવસ પછી 2 દિવસ પછી તો સદાય અત્યારથી થઈ ગઈ. કેમ કે પછી તો વારો ન આવે. અને આ વાહન છે ને બધા પ્રશાસન અંદર બંધ કરી દે. આ રસ્તો સીધો જાય ને એ સાધુના પંડાલો તરફ જાય. જે હમણાં આગળના વિડીયોમાં તમે જોયા ને એ પંડાલો તરફ આગળના જાય છે. આ ભાઈ અહીંયા કંઈક વેચે છે, ચાલો આપણે એને જોઈએ શું જોઈએ. અચ્છા, જમવા માટેનું ભોજન ભૈયા શું હે થાળીનું? હા, 80 રૂપિયા થાળી. હા, તમારે જમવાનું જોતું હોય તો થાળી વેચે છે ગુજરાતી, 80 રૂપિયાની થાળી. એ પણ તમે લઈ શકો છો. આ પાછળ જો ગવડી ટ્રાફિક છે. હજુ મેળો ચાલુ પણ નથી, ચાલુ થવાને પણ વાર છે. જે સાધુ સંતોના પંડાલ છે ને એ પણ આગળ છે. તો આ જો આ તમે જો આખો મેળો થોડી ટ્રાફિક છે. દેખો છો અત્યારથી તમે આ મેળાની ટ્રાફિક જો કેટલી છે, બહુ ભયંકર છે ટ્રાફિક. અહીંયા જે કામ ચાલુ છે આ અત્યારથી. અને જે સાધુ સંતો છે ને મહાકુંભમાં એ સામેની તરફ આ બાજુ છે ને સંગમ છે, આખો સંગમ ઘાટ જે મેં તમને બતાવ્યું. અહીંયા આ વસ્તુ વેચે અને અત્યારથી પબ્લિક એટલી આવી ગઈ છે કે વાત ના પૂછો. જો કેટલી પબ્લિક છે. મહાકુંભમાં બીજું તો કઈ નથી, ખાલી સ્નાનનું જ મહત્વ છે. સ્નાન કરવા માટે જ આ લોકો આવે બધા. જો આજે છે ને અગાઉથી સ્નાન કરવા માટે આ માણસો એટલા આવેલા છે બધા. જો ચાલો હવે આ તરફ પણ આપણે જઈએ. આ બધા સિંદૂર ને એ વેચવા વાળામાં છે બધા. તમારે કંઈ પણ લેવું હોય તો પણ તમે આની પાસે લઈ શકો.
અહીંથી જવાની ટ્રાય કરીએ. આપણે લગભગ ઓલા ભાઈ આગળ છે. પ્રશાસને આ છે ને ટોયલેટ માટેની વ્યવસ્થા કરેલી છે. આપણે પ્રશાસને આખી ટોયલેટ માટેની જ આ બધી વ્યવસ્થા કરેલી છે. જોઈએ આપણે કંઈ ચાલુ હોય તો. અત્યારે તો બધા બંધ છે. અત્યારથી ભયંકર ભીડ છે અને વાત ના પૂછો એટલી ભીડ છે અત્યારથી. હા મિત્રો ચાલો હવે આજે આપણે તમારી પાસે બધા પાસેથી રજા લઈએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ના થાય તો કરી દેજો અને કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો કોમેન્ટ કરજો, હું તમને જવાબ આપીશ. જો થોડી ટ્રાફિક છે, માણસો છે મેળાની અંદર. અહીંયા તો બીજું તો કંઈ ના હોય, આવું ઝીણું મોટું હોય. ભાઈને મેં રાખ્યા હતા રેપોર્ટ વાળાને, ત્યાં રાહ જોઈને ઊભા છે. આ રીતના છે. બધે તો વધારે ને પેઠા મળે. જો દુકાનની અંદર તો કઈ લાંબુ ના હોય, બંગડી ને એવું બધું મળતું હોય. દેખાય છે તમને? આજો તો અત્યારે આ ચાલુ થઈ ગયું છે અહીંયા. ચાલુ નથી જો ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલી. આ પાછળ બધી ટ્રાફિક છે. આ રોડ છે ને, આ રોડ ભંડારો તરફ જાય છે અને આ મેળાથી બારોબાર આવો તો ઘણા બધા રોડ છે. ચાલો હજી તમને આગળ હું લઈ જાઉં અને બધું બતાવું. જો અહીંયા છે ને વેચાવામાં શું હોય ખ્યાલ છે? જો આ શ્રીફળ હોય ગંગાજીમાં નાખવા માટે, આ હોય છે ફ્રૂટ જ્યુસ જોઈએ તો આ રીતના આ ગાંઠિયા ને એ બધું. જો અને આ ગોળી હોય આપણે ઝીણકા હતા ખાતા ને કાલા ખટા ને એ બધી, એને આખી બેગ જ હોય અહીંયા. આ રીતના આજથી જ અહીંયા વાહન લઈ આવવાની મનાઈ થઈ ગઈ છે. તેમાં ટ્રાફિક બહુ છે. જોવાનું જોયું કેટલી ભીડ છે. એટલે વાહન લઈ આવવાની આજથી જ આ બાજુ મનાઈ છે. એટલે વાહન લઈને તમે ના આવી શકો અહીંયા, બાઇક લઈને આવી શકો. આ બધા છે ને એ ગવર્મેન્ટના છે એ હાલે, બાકી બધે મનાઈ છે અહીંયા. તમે જો ટ્રાફિક જો તો બહુ ભયંકર થઈ ગઈ છે આજથી આ કુંભની અંદર. અહીંયા તો લગભગ હાલથી તો લગભગ વાહન આપણે એમ માનો કે તમને વાહન છે ને 8 થી 10 કિલોમીટર હાલીને આવવું પડે, ત્યારે તમે સમગમે પૂછશો. અને તમારે જો સાધુ સંતોના પંડાલ છે ત્યાં સુધી જવું હોય ને તો લગભગ એમ માનો કે 6-7 કિલોમીટર બીજા, એટલે 15 થી 16 કિલોમીટર તો ચાલવું ને ત્યારે ખાલી ત્યાં પૂછી શકાય એમ છે. જ્યાં બધા સ્નાન કરીને આવે. જો આ બધા હે ને સ્નાન કરીને આવે છે. જો અને આજે છે ને અહીંયા માહોલ એવો થઈ ગયો છે કે લગભગ તમે એમ માનો વરસાદ આવી જ થશે નહીં એવો માહોલ થઈ ગયો. ઘાટ તો તમે બધા હવે સાધુ સંતોના 15 બજે આપણે નહીં જઈએ, ટ્રાફિક બહુ છે એટલા માટે. આપણે બડે હનુમાનજી મંદિર છે ને, લેટો હનુમાનજી મંદિર ત્યાં છે. હવે ટૂંકમાં મેળાના જે શરૂઆત થઈ ગયા. મેળો સાચો તો ઓલી બાજુ છે, પાછળની સાઈડ. બહુ ઘણું બધું આગળ એ બધો મેળો આગળની સાઈડમાં છે. શું કહો મિત્રો, આપણે એનો મેળો શું કહે છે? જો અહીંયા વેચાવામાં આ રેકડીયું 2-4 હોય. મેળાની અંદર બીજું કંઈ વેચાવા માટે મેં નથી જોયું. જમવાનું વધારે પૂરતું હોય છે એ આવી રીતના. બાકી તો આ લોકલ હોય, આ પેઠા ને બધું એ તમને મેળે. જો છે આપણે આ મળે અહીંયા પેઠા અને આ બધી ચીકી ને આ બધું તમને મળી જાય. બાકી તો કંઈ લાંબુ તો નથી. બધી રેકડીઓ જ છે, તો તમે વાં સુધી લઈ જઈ શકો. આ ટોયલેટની વ્યવસ્થા છે ગવર્મેન્ટ થ્રુ. આ બધા સ્નાન કરીને આવે છે. જો આ માણસો હોય ને બધા, આ બધા સ્નાન કરીને આવે છે. જો
અહીંયા પણ જાય ચાલો ले लो भैया क्या चाहिए ले लीजिए નહીં નહીં અહીંયા આ બધું છે લગભગ રુદ્રાક્ષની માળા અહીંયા ને નાસ્તામાં આ બધાથી વધારે વેચાતો હોય જો આને સુખા ભેળવીએ એ અહીંયા બહુ મળે પાણીપુરી એવું મેળો તો આગળની સાઈડ છે ને જે સાધુ સંતો ત્યાં વધારે મોટો છે બાકી હમણાં તો ઓછો છે આ જો અહીંયા આ મળે છે દોરીને આ બધું કદાચ આપણે જોતું હોય તો તમે લઈ શકો છો આ રીતના હોય છે બધું હા હે ને ચણા હોય ઉગેલા ભैया કેમ ડીશ આપો 30 रुपये का अच्छा ઉબલે હોય છે ને ના અચ્છા એટલે તમે હે ને અહીંયા આ બધું થઈ શકે આથી બીજું નહીં સાધુ સંતો છે ચાલો